હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. આપણે આજે બનાવીશું મટર પનીર પફ. એના માટે મેં લઈ લીધા છે મટર, ધોઈને બાફવા મૂકી દીધા છે. અને પનીર માટે દૂધ ગરમ થાય છે, એમાં આપણે લીંબુ નાખી અને પનીર કરી લઈશું અને પછી લોટ બાંધીશું. ચલો તો હું તમને બતાવું. હેલો ફ્રેન્ડ્સ, એના માટે આપણે મટર બાફી લીધા છે, વટાણા બાફી લીધા છે અને પનીર બી ઘરે બનાવીને લઈ લીધું છે. હવે આપણે પહેલાં લોટ બાંધી લઈશું, એટલે લોટ 5-10 મિનિટ રેસ્ટ લઈશું. એના માટે આપણે મેદાનો લોટ લઈશું, એમાં થોડો અજમો નાખીશું, મેદાનો લોટ મેં લઈ લીધો છે જરૂરિયાત મુજબ. એમાં આપણે થોડું મીઠું નાખીશું, થોડો અજમો નાખીશું અને તેલ નાખીશું અને આપણે પફનો લોટ બાંધી લઈશું. આમ તો આ પફ આપણે બેક બી કરી શકીએ, પણ આપણે તળીને કરીશું આજે. પફ બનાવવા માટે તમારે તેલ આ રીતનું લેવાનું છે. આ રીતે તમે આ રીતે કરો ને મુઠ્ઠીઓ, એટલે વળી જાય એવું આપણે તેલ રાખવાનું. હવે આપણે ટાઈટ લોટ બાંધી લઈશું. આપણો લોટ બંધાઈ ગયો છે, થોડો એને મસળી લઈશું વ્યવસ્થિત. અને આ સાઈડ તમે જો બનાવવું હોય ને તમારે, તો તમે ઘઉંના લોટના બી બનાવી શકો છો. મેં આના 4 દિવસ પહેલાં ઘઉંના લોટની જ કચોરી કરી હતી, મગની દાળની. બહુ જ મસ્ત ટેસ્ટ લાગે. અને હાફ કરવું હોય તો તમે કરી શકો છો. અડધો મેદો અને અડધો ઘઉંનો લોટ. હવે આપણે એને રેસ્ટ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીશું. વટાણા અને પનીર બે મિક્સ કરી લઈશું અને એમાં ખાલી થોડો ગરમ મસાલો અને મીઠું, બસ બીજું કંઈ નહીં આવે. અને એમાં તમારે મરચાં સમારવા હોય તો તમે સમારીને લઈ શકો છો. થોડું મીઠું તો આપણે બાફવામાં નાખ્યું હતું, એટલે બહુ નહીં, બસ ગરમ મસાલો લીધો અને એક બે ઝીણા મરચાં સમારી લઈશ અને થોડી કોથમીર. આ છે આપણો પફનો મસાલો. એના માટે આપણે કોથમીર સમારી લઈશું, થોડી કોથમીર આપણે ચટણી માટે બી સમારીશું અને થોડી એમાં એડ કરીશું, સહેજ જ. અને પછી આપણે ચટણી બી બનાવીશું. એમાં આદુ, કોથમીર, પુદીનો અને થોડું લસણ, એની મસ્ત ચટણી બનાવીશું. એક મરચું મેં આમાં સમારી લીધું છે અને એક હું ચટણી માટે લઈશ. જેવું તીખું ખાતા હોય તમે એવું બનાવી શકો છો. ચાલો આપણે પફ માટે પહેલાં શીટ તૈયાર કરી લઈશું. અને આપણે જોઈશું થોડું અટક. આપણે નાની નાની રોટલી કરી અને આ રીતે રોટલી વણી લેવાની. પછી પાછી બીજી આવી નવી રોટલી વણવાની. એવી 4-5 રોટલી વણી અને એકબીજા ઉપર વચ્ચે મેદાની અને ઘીની લઈ કરી અને લગાવવાની. આ રીતે હું રોટલી કરી અને પછી તમને બતાવું. નાના મોટી 2 સાઈઝ વણી લીધી છે મેં, એટલે આપણે એક રોટલી ઉપર એક લઈ લગાવી લઈશું. આ રીતની રોટલીઓ વણી લેવાની પફ બનાવવા માટે. અને પછી મેદો અને લોટ એ બે મેં મિક્સ કરેલું છે. એવું આ રીતે રોટલી વણેલી હોય એના ઉપર લગાવી અને એકબીજા ઉપર એક રોટલી લગાવી જવાની.
રીતે સીટ વણી અને તૈયાર કરી લેવાનું. આ રીતે આપણે સાઈડો એની કટ કરી લેવાની. મસ્ત ચોરસ સીટ બનાવી લેવાની. આ છે આપણી સીટ પફની તૈયાર. એને બરાબર ચોરસ કરી લેવાની. એટલે આપણે એને પફ ફરી અને વણી શકીએ. હું તેલ મૂકી દઉં પહેલાં. આ રીતે આપણે એના કાપા કરી લઈશું. આપણે નાના પફ બનાવીએ બસ આ રીતે ફિલિંગ ભરી વચ્ચે અને તળી લઈશું. આપણે મિની ઘૂઘરા બનાવીએ અને મિની સાવણ પફ. આની જગ્યાએ તમે મોટા બનાવો તો બી બનાવી શકો. આપણે ઘૂઘરાને વાળી અને પફને વાળીને તૈયાર કરી લઈશું મસ્ત. આપણું તેલ આવી જાય ત્યાં સુધી આપણે પફ વાળી લઈશું. એમાં તમે પાણી લગાવો, ઘી લગાવો, જે તમારે લગાવવું હોય તમે લગાવી શકો છો. અને આ રીતે પફને મસ્ત વાળી લેવાનું. આપણે નાના જ બનાવીએ છીએ. તેલ આવી ગયું છે. ધીમા તાપે એને તળવા મૂકી દઈશું. મસ્ત ટાઈટ કરી લેવાનું એટલે ફૂલી ના જાય. આ રીતે આપણે પફ વણે જવાના ને તળે જવાના. આ છે આપણે બીજી સીટ વણી લઈશું. ને ચોરસ કરી દેવાની એટલે આપણને ભરતા ફાવે. લંબચોરસ હોય ને તો ચોરસ કરી અને કરવાનું તો આપણને પફ ભરતા ફાવે અને પફનો આકાર આવતા બી ફાવે. કેવું પફ જેવું લાગે છે ને મિની પફ. કેટલા મસ્ત બન્યા છે. નાના કરવા હોય ને તો આ રીતે નાના નાના લોયા કરીને બી તમે કરી શકો. આવી નાની નાની પૂરી કરવાની અને મોટા ના કરવા હોય ને મારી જેમ નાના નાના કરવા હોય તો આ રીતે નાની નાની પૂરી કરી અને ઘી અને લોટ જે ભેગું કરેલું છે ને આમ એના ઉપર લગાવી દેવાનું. પછી એના ઉપર બીજી પૂરી મૂકવાની અને બીજું લગાવી દે. એ જ રીતે ત્રીજી પૂરી મૂકવાની અને આપણે મસ્ત વણી લેવાનું. અને પાછું આપણે ચોરસ પફ જેવું કરી દેવાનું અને કાપી લેવાનું. પફની જેમ ભરી લેવાનું અને પફનો શેપ આપી દેવાનો. પછી તળી દેવાનું. એ નાની નાની પૂરી કરીને બી તમે કરશો ને તો થઈ જશે. પણ 3-4 પૂરી કરી અને એને એકબીજા ઉપર ઘી અને જે મેદો આપણે કરી નાખ્યો હતો એ લગાવી દેવાનું અને આ રીતે તળી લેવાનું. તો એના પડ બસ ખુલ્લા પડશે. આ રીતે તમને જે લાલ થાય અને જેવું લાગે વણાટ તળાઈ ગયો છે તે રીતે નીકાળી જવાનું. તમને તોડીને બી બતાવું કે કેટલા ક્રિસ્પી થયા, કેવું બન્યું છે. આ છે પફનો અવાજ બી આવશે અને કેટલા પડ બી છૂટા પડે છે ને ક્લિયર. અને પનીર બી કેટલો મસ્ત બને સોફ્ટ અંદરથી. આ છે આપણો પફ.
પફ કેટલો મસ્ત થયો છે. હવે આપણે બનાવીશું ગ્રીન ચટણી. પફ જોડે ગ્રીન ચટણી બનાવી દીધી. ગ્રીન ચટણી બનાવી એટલે કોઈને સોસ ના ખાવું હોય તો ગ્રીન ચટણી જોડે બી મસ્ત લાગે. આ છે આપણા પનીર પફ. એમાં આપણે નાખ્યા છે વટાણા અને આ છે આપણી ગ્રીન ચટણી. ચલો ફ્રેન્ડ, જમવા. બાય.